ડેડિયાપાડા તાલુકાના ગારદા ગામે CNI ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. તારીખ 26/12/2024ના રોજ મળતી જાણકારી મુજબ નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ. આ દિવસે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરાય છે. નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, જેની ઉજવણી કરવા માટે ડેડિયાપાડા તાલુકાના ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલમાવાડી, ઘોડી સહિતના તમામ દેવળો તથા મકાનો ઝળહળી ઉઠ્યા હતા. નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી. बाणे सुजन्योरा दुनिया कारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा. बाणे सुजन्योरा दुनिया कारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा. कुवारी पेट जन्म ले दोरा डबहा कोठ के जन्म ले दोरा. मरियम कुवारी पेट जन्म ले दोरा डबहा कोठ के जन्म ले दोरा. मरियम कुवारी पेट जन्म ले दोरा डबहा कोठे के जन्म ले दोरा. मरियम कुवारी पेट जन्म ले दोरा डबहा कोठे के जन्म ले दोरा. बाळे ईसु जन्म्यो होरा दुनिया तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा. नम्र बनीने तो दुनिया मायनो संते संदेश लैने दुनिया मायनो. नम्र बनीने तो दुनिया मायनो संते संदेश लैने दुनिया मायनो. नम्र बनीने तो दुनिया मायनो संते संदेश लैने दुनिया मायनो. नम्र बनीने तो दुनिया मायनो संते संदेश लैने दुनिया मायनो. बाळे ईसु जन्म्यो होरा दुनिया तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा. हरिया सुखे सोड़ी दुनिया मायनो शांति आनंद प्रेम लेने नोरा. हरिया सुखे सोड़ी दुनिया मायनो शांति आनंद प्रेम लेने नोरा. हरिया सुखे सोड़ी दुनिया मायनो शांति आनंद प्रेम लेने नोरा. हरिया सुखे सोड़ी दुनिया मायनो शांति आनंद प्रेम लेने नोरा. बाळे ईसुरा
बाळे ईसु जन्म्यो रा दुनिया तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा पार मिलने की सेवा दर्शन को राजा तेरा बाबो ही अपार मिलने की सेवा दर्शन को राजा तेरा बाबो ही अपार मिलने की सेवा दर्शन को राजा तेरा बाबो ही अपार मिलने की सेवा दर्शन को राजा तेरा बाळे ईसु जन्म्यो रा दुनिया तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा दुनिया तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा आपे तारण कोरा हटिरा मेरा सब तू भी વિશેષ કરીને આપણી મંડળીના પાલક સાહેબ ડીકન અરવિંદભાઈ અને મંડળીના સેક્રેટરી નરસિંહભાઈ ખજાનચી મધુભાઈ અને તમામ પાસ્ટોરેટ કમિટીના સભ્ય ભાઈ બહેનો, આજના પ્રસંગે મને આજની સભાના નાતાલનું પર્વ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નથી. નાતાલનું પર્વ એ સર્વ લોકોને માટે છે, આખા જગત માટે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ લઈને એ નાતાલના દિવસે આવે છે અને એ પ્રેમ નાતાલના દિવસે અલગ અલગ સ્થળે અલગ અલગ લોકો અને અલગ અલગ જાતિ મધ્યે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે વહેંચીએ છીએ. એટલા માટે અમે નાતાલ એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિને અમે ઉજવીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે અલગ અલગ જાતિ અને અલગ અલગ લોકો મધ્ય અમે વહેંચણી કરીએ છીએ. નાતાલ ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નહીં પણ સર્વ જગતના લોકોને માટે એ આનંદ, પ્રેમ અને માફીનું પર્વ તરીકે અમે જોઈએ છે. અને એટલા માટે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ જન્મ જયંતિને અમે ઉજવી રહ્યા છે. નાતાલનો સંદેશ એ જ છે, પાપથી દબાયેલા, કચડાયેલા, જે નાસીપાસ થઈ ગયેલા, નિરાશ થઈ ગયેલા, હતાશ થઈ ગયેલા, એમને એકીકરણ કરવાના માટે, એમને પુનઃસ્થાપિત કરવાનો આ એક પર્વ છે. માફી આપવાનો પર્વ છે. ખરા હૃદયમાં એ શાંતિ પ્રાપ્ત કરવાનો એ પર્વ છે. અને એકબીજાનો એ પ્રેમ નાતાલના દિવસે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ જયંતિ તરીકે ઉજવે છે ત્યારે એ જ પ્રેમ આખા સર્વ જગતના લોકોને, અલગ અલગ જાતિના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અમે વહેંચીએ છીએ. અને એટલા માટે નાતાલનું પર્વ એ માફીનું પર્વ છે, પ્રેમનું પર્વ છે, આનંદનું પર્વ છે અને એકબીજાને તૂટી ગયેલા સંબંધો એ બાંધવાનું પર્વ તરીકે અમે ઉજવીએ છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં દેહ ધારણ કરીને જગતમાં મોકલી આપ્યા, જેથી કરીને જે તે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અનંત જીવનનો એ ખાતરીને અનંત જીવનનું તારણ અને મોક્ષ પ્રાપ્ત કરે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2024 વર્ષ પૂર્વે આ જગતમાં દેહ ધારણ કરીને આવ્યા હતા, જેથી કરીને લોકો ઓળખે અને શાંતિ અને સલામતી અને આનંદ, ખરો પ્રેમ, ખરો આનંદ એ વ્યક્તિગત જીવનમાં અનુભવ કરીને હંમેશા આગળ વધતા રહે. આ નાતાલનો સંદેશ છે, આ નાતાલનું પર્વ છે અને એથી એકબીજાને એ પ્રેમ અમે વહેંચી શકીએ છીએ. મારું નામ ડીકન અરવિંદ વસાવા છે. CNI ગાળદા મંડળી મધ્યે ડીકન તરીકેની હું સેવા કરું છું.